ગુજરાતના હવામાનને લઈને આ અઠવાડિયે સૌથી મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે। જી હા, એક તરફ સૂર્યનારાયણ કોપાયમાન થયા છે અને સુરેન્દ્રનગરથી અમદાવાદ સહિતના શહેરો 44 ડિગ્રીના ગરમીમાં સેકાઈ રહ્યા છે। ત્યાં બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અસહ્ય બફારાએ લોકોનું જીવવું મુશ્કેલ કર્યું છે। પરંતુ અસલી ક્લાઇમેક્સ હવે શરૂ થવાનો છે। જી હા મિત્રો, હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ આગામી 30 મે થી રાજ્યનું વાતાવરણ પલટાવાનું છે। આકાશમાંથી અગનગોળા વરસ્યા બાદ હવે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે પ્રી મોન્સૂન વરસાદ એટલે કે માવઠું ત્રટકવાની સચોટ સંભાવના છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતના ખેડૂતો માટે તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે। પણ શું છે એલર્ટ ને કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે એ જાણતા પહેલા લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવ। સૌથી પહેલા વાત કરીએ કે હવામાન વિભાગની આગાહી દ્વારા 26 મે થી વરસાદની શરૂઆત થવાની હતી, પણ 26 મે વીતી ગઈ છે, વરસાદ પડ્યો નથી। તો આગામી 3 દિવસોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। બંગાળની ખાડી તરફથી અનેક ચક્રવાતો, અનેક સિસ્ટમ તૈયાર થઈ રહી છે। એ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે ઉલટફેર થવાનો છે। ત્યારે ગુજરાતના કયા જિલ્લાઓમાં અને કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે, ક્યારે કેવું તાપમાન રહેશે એ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। સૌથી પહેલા આપણે જોઈએ ગુજરાતમાં શહેરોનું તાપમાન। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આખા ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। હવે આ કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી આપી છે કે આગામી 30 તારીખથી વરસાદ પડવાની શક્યતા છે। તો આપણે ચર્ચા કરીશું કે 27 એટલે કે આજ 27 મે થઈ છે, તો 27 મે બાદ 28, 29, 30 અને 31 તારીખ સુધી વરસાદ પડવાની શક્યતા કેટલી છે અને કયા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડે છે કે વાવાઝોડા સાથે વરસાદ પડે છે એની આપણે ચર્ચા કરીએ। આપણને કેવું વાતાવરણ બંધાવા જઈ રહ્યું છે, કેવા વાદળા બંધાવાના છે ને ક્યાં કેવી સિસ્ટમ રચાવા રહી જઈ છે એ આપણે જોઈએ। તો સૌથી પહેલા આપણે એ જોઈ શકીએ છીએ 28 મે ના રોજ નલિયા છે, ભુજ છે, ઓખા, પોરબંદર, વેરાવળ, પછી અહીંયા સુરત અને વાપી એટલે કે જે આપણે સમુદ્રની સપાટીના વિસ્તાર છે, અહીંયા આપણને જે ખંભાત તરફના જે એરિયા એટલે કે આપણને ખાડી તરફના જે ગુજરાતની સપાટીના જે શહેરો દેખાઈ રહ્યા છે, જિલ્લા દેખાઈ રહ્યા છે, ત્યાં વાતાવરણ બંધાઈ રહ્યું છે એટલે કે એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને વાદળાઓ બંધાઈ રહ્યા છે। પણ શું આ વાદળા અને પવનોની દિશા બદલાવાથી વરસાદ પડશે કે નહીં એ આપણે જોઈએ। તો આગામી 28 મે ના રોજ આપણે જોઈ શકીએ છીએ કે વાદળાઓ બંધાયા હતા, સિસ્ટમ પણ તૈયાર થઈ હતી, પણ જે પવનની દિશા છે, પવનની જે લહેરો છે એના કારણે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આગામી 28 મે ના રોજ ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની શક્યતા દેખાઈ રહી નથી। ત્યારે આગામી 29 મે ના રોજ શું રહેશે હવામાનનું તાપમાન એકવાર આપણે એ જોઈએ। તો આપણે જોઈ શકીએ છીએ 29 મે ના રોજ ફરી એકવાર વાદળાઓ બંધાઈ રહ્યા છે, સિસ્ટમ તૈયાર થઈ રહી છે, પવનની લહેરો દિશા બદલી રહી છે, પણ શું વરસાદ પડશે કે નહીં એ પણ આપણે જોઈએ। પણ એની પહેલા આપણે જોઈ શકીએ છીએ એ જ સમુદ્રની સપાટીના જે વિસ્તારો છે, નલિયા છે, ઓખા, પોરબંદર, વેરાવળ, સુરત, આવા જે શહેરો છે ને જે સપાટી પરના એરિયા છે, જિલ્લાઓમાં એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે, વાદળા બંધાઈ રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ કે લહેરો બદલાઈ રહી છે, પણ શું વરસાદ પડશે કે નહીં એ પણ આપણે જોઈએ। તો આપણે જોઈ શકીએ છીએ કે આગામી 29 મે ના રોજ જે સિસ્ટમ તૈયાર થઈ હતી, જે સિસ્ટમના કારણે ચક્રવાત એટલે કે જે કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની હતી, એના કારણે આપણે જોઈ શકીએ છીએ જે વાદળા બંધાયા હતા, પવનની દિશાઓ બદલાઈ છે, પણ ક્યાંય પણ વરસાદની પડવાની શક્યતા દેખાઈ રહી નથી। એટલે કે કદાચ વાદળા બંધાવાના કારણે, સિસ્ટમના કારણે, પવનની લહેરોને કારણે કદાચ ગરમીમાં રાહત મળશે અને બધા જે શહેરો છે એ કાળઝાળ ગરમીથી થોડી રાહત અપાવશે। તો આગામી 30 મે જે હવામાન નિષ્ણાંતોએ આપણને આગાહી આપી છે, આગામી 30 મે ની એ 30 મે ના રોજ કેવું રહેવાનું છે દરેક શહેર અને દરેક જિલ્લાઓનું તાપમાન, એના ઉપર આપણે એકવાર નજર કરીએ। સૌથી પહેલા આપણે નજર કરીએ કે 30 મે ના રોજ આપણા ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ અને જે વાદળાઓ છે બંધાવાના છે। સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ અહીંયા નલિયા છે, ભુજ છે, ઓખા, પોરબંદર, વેરાવળ અને અહીંયા આપણે સુરત અને વાપી, આ જે સપાટી પરના જે એરિયાઓ છે એમાં વાદળાઓ બંધાવાની શક્યતા દેખાઈ રહી છે, વાદળાઓ બંધાઈ રહ્યા છે, સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને અરબી સમુદ્ર તરફથી જે લહેરો આપણા ગુજરાતમાં આવી રહી છે એના કારણે જે ચક્રવાત છે એ ચક્રવાત ગતિમાન થયા છે, આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ પડવાની શક્યતા પણ દેખાઈ રહી છે। પણ શું હવામાન નિષ્ણાંતોએ જે આગાહી આપી છે 30 મે ના રોજ, એ 30 મે ના રોજ ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદ પડશે એ પણ આપણે જોઈએ। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 30 મે ના રોજ ગુજરાતમાં ક્યાંય પણ નહિવત પ્રમાણમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી નથી। જે હવામાન નિષ્ણાંતોએ આગાહી આપી છે કે વરસાદ આવવાથી કાળઝાળ ગરમીમાં રાહત થશે, પરંતુ આપણે જોયું કે સિસ્ટમ બંધાઈ રહી છે, વાદળા બંધાઈ રહ્યા છે,
જે હવામાનના ચક્રો છે ગતિમાન પણ થઈ રહ્યા છે. અરબી સમુદ્ર તરફથી લહેરો આવી રહી છે, તો એના કારણે એવી શક્યતા થઈ શકે છે કે ગરમીમાં રાહત થશે અને કદાચ હવામાન અને જે વાતાવરણ છે એ થોડું ઠંડુ રહેશે, પણ વરસાદ પડવાની શક્યતા બિલકુલ નથી. હવે હવામાન નિષ્ણાંતોએ જે બીજી આગાહી આપી છે 31 તારીખના રોજ, તો 31 મે ના રોજ શું વરસાદ પડશે કે નહીં એ પણ આપણે જોઈએ. તો આપણે નજર કરી શકીએ છીએ 31 મે ના રોજ ગુજરાતમાં ક્યાં વાદળા બંધાવાના છે, ક્યાં સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને ક્યાં પવનની લહેરો દેખાઈ રહી છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ નલિયા છે, ભુજ છે, ઉત્તર ગુજરાતનો જે એરિયા છે મહેસાણા છે, અહીંયા મોરબી, અમદાવાદ, રાજકોટ, કાઠિયાવાડમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે, સિસ્ટમ તૈયાર થઈ રહી છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ થોડું નહિવત પ્રમાણમાં સિસ્ટમ તૈયાર થઈ છે. વડોદરા જેવા શહેરોમાં પણ સિસ્ટમ તૈયાર થઈ છે. વેરાવળ, જુનાગઢ, પોરબંદર, ઓખા અને મહુવા આ જે જિલ્લાઓ છે, શહેરો છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે વાદળાઓની સિસ્ટમ અહીંયા ભરપૂર દેખાઈ રહી છે, પવનની લહેરો આવી રહી છે અને જે દિશાઓ છે અરબી સમુદ્ર તરફથી આપણને આવી રહી છે. આપણે આખા ગુજરાતમાં એ જોઈ શકીએ તો કદાચ ગુજરાતમાં 88% વરસાદની શક્યતા, એટલે કે 88% જે વાતાવરણ છે હવામાનનું એ દેખાઈ રહ્યું છે. હવે વરસાદ પડશે કે નહીં 31 મે ના રોજ, કયા જિલ્લામાં સિસ્ટમ તૈયાર થઈ છે એના કારણે વરસાદ પડશે કે નહીં એ આપણે જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને ક્યાંય પણ વરસાદી સિસ્ટમ જે છે એ તૈયાર થયેલી જોવા મળતી નથી. એટલે કે 31 મે ના રોજ ફરી એકવાર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કાઠિયાવાડ હોય, કચ્છ અને ભુજનો વિસ્તાર હોય, ઉત્તર ગુજરાત હોય, ત્યાં આપણને વરસાદની શક્યતા દેખાઈ રહી નથી. પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ દક્ષિણ ગુજરાતમાં સુરત અને વાપી જે સપાટી પરના એરિયા છે, એટલે કે ખાડી તરફના, એમાં આપણને અહીંયા વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. 31 મે ના રોજ દક્ષિણ ગુજરાતના જે એરિયા છે, દક્ષિણ ગુજરાતના જે શહેરો છે, ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ પડવાની શક્યતા આપણને પૂરેપૂરી દેખાઈ રહી છે. પણ હવે છે હવામાન નિષ્ણાંતોએ આપેલી 1 જૂન, તો 1 જૂનના રોજ જે વાતાવરણ છે, જે વાદળા બંધાવાના છે, જે સિસ્ટમ તૈયાર થવાની છે, એ તૈયાર થઈ છે કે નહીં આપણે એકવાર જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1 જૂનના રોજ ફરી એકવાર ગુજરાતમાં વાતાવરણમાં પલટો થવા જઈ રહ્યો છે. ચક્રો ગતિમાન થઈ રહ્યા છે, પવનની લહેરો આવી રહી છે અને વાદળાઓ પણ બંધાયા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે કચ્છ ભુજના એરિયામાં સપાટી પરના જે એરિયાઓ છે, અહીંયા આપણે અમદાવાદ, મહેસાણા, આપણે એટલે કે ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં નહિવત પ્રમાણમાં જે ઓલ ઓવર આપણે જોઈ શકીએ છીએ કે ગોધરા છે, વડોદરા છે, ત્યાં વાતાવરણની સિસ્ટમ તૈયાર થઈ છે, પવનની લહેરો આવી રહી છે અને ચક્રો પણ ગતિમાન થયા છે. પણ શું હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે 1 જૂનના રોજ વરસાદ પડશે કે નહીં એ પણ આપણે જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1 જૂનના રોજ સૌથી વધારે આપણે અહીંયા જોઈએ મોરબી છે, રાજકોટ છે, આ શહેરોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. ભારે પવન સાથે અને વીજળી કાટકા સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે. પછી આપણે જોઈ શકીએ છીએ અમદાવાદ છે, ભાવનગર છે, વડોદરા છે, ગોધરા છે, મહેસાણા, પાટણ બાજુ પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણને વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે અને જે પવનની લહેરો છે એ દિશા પણ બદલી રહી છે. તો જે પ્રમાણમાં આપણને બતાવ્યું છે કે દક્ષિણ ગુજરાત છે, વડોદરા છે, સૌરાષ્ટ્રના જે એરિયા છે ભાવનગરમાં, રાજકોટમાં, મોરબીમાં, ઉત્તર ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ કે પાટણ છે, મહેસાણા છે, અમદાવાદ છે, ગોધરા છે, આવા બધા શહેરોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો આપણે જોયું કે ગુજરાતમાં 31 મે અને 1 જૂનના રોજ વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. 1 જૂનના રોજ આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં બહુ બધા શહેરોમાં અને બહુ બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે હવામાન નિષ્ણાંતોના મતે વરસાદ ભલે કાળઝાળ ગરમીથી થોડી રાહત અપાવશે, પરંતુ 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાનારા પવન અને ગાજવીજ સાથેનું માવઠું ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અને ખાસ કરીને બનાસકાંઠા છે, સાબરકાંઠા, મહીસાગર પંથકના ખેડૂતોને ખુલ્લામાં પડેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડી લેવો વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અને આગામી 2 જૂન સુધી ગુજરાતમાં કહી ધૂપ, કહી છાવ અને કહી વરસાદ જેવો ત્રિવેણી માહોલ પણ જોવા મળી શકે છે. હવે હવામાનના પડે પણના સચોટ અપડેટ માટે જોડાયેલા રહો લલકાર ન્યૂઝ સાથે. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.